સારા સ્વભાવ વાળો હોય. સુખી થવું હોય તો બાકી હાઈડ હાઈડ થાવ તમે તારે જેવો રાખો એવો રાખજો. સુખી થવું હોય તો જેને સુખી થવું એને તમામે સ્વભાવ પર કંટ્રોલ લાવવો પડે. ભગવાનના ભક્તો, આ જગતમાં લોકો જો દુઃખી છે એમાંથી બહુ સનાતન સત્ય કોઈ 80% લોકો સ્વભાવગત દુઃખી. સ્વભાવગત દુઃખી 80% લોકો. સ્વભાવ જો શેર થઈ જાય તો સુખ ને સુખના ઢગલા થઈ જાય. અને યાદ રાખજો, જેને સુખી થવું હોય ને એને અનુવૃત્તિનું અંગ પાડવું પડે. જેનો અનુવૃત્તિનું અંગ પડે એ સુખ્યો થઈ જાય. દુનિયા અનુવૃત્તિ કરી શકે કે ન કરી શકે? આપણે સ્વયં તો કરી શકીએ ને. આમ સરળ દ્રષ્ટાંત આપું તો તમને સમજાય. ઘણા લોકો બેરા માણસો એને છે ને અમુક મીટર એ ટાઈપના આવે, આમ વધઘટ થાય. તમે જોજો કોકની પાસે હોય એ વાત કરું ને આમ ચાવી ઉપર જ હાથ હોય, આમ કરતા જ હોય. એ શું કરે તમને ખબર છે? કોઈક જોરથી બોલે ને તો જરાક ધીમું કરી નાખે, કોઈક ધીમું બોલે ને તો જરાક વધારી દે. એ કોઈને કઈ કઈ ધીમું બોલે, એ જોરથી બોલે, એ ધીમું બોલે, એક જોરથી બોલે, એમ નહીં. એ પોતે સેટિંગ કરતા રહે. આ દ્રષ્ટાંત તમને સમજાય? એમ દુનિયાને નહીં કહેવાય. આપણે સ્વયં ધીમું પુલ ઘરે રાખવું, જિંદગીમાં કોઈ પ્રશ્ન ઉભો નહીં, કોઈ પ્રશ્ન ઉભો નહીં રહે. જ્યાં જાશું ત્યાં સુખિયા, જ્યાં જાશું ત્યાં સુખિયા. ગામડે રહીએ તોય ભલે, સુરતમાં રહીએ તોય ભલે, અમેરિકા જઈને તોય ભલે. અને યાદ રાખજો, સ્વભાવને જે સેટ ન કરી શક્યો એ ગામડામાં હોય, સુરતમાં હોય, અમેરિકા, અરે ચંદ્રલોકમાં જે ન્યા બાંધશે ત્યાંય સુખ નહીં થાય. સુખ્યું એ જ હોઈ શકે ભક્તો જે સ્વભાવને સેટ કરી શકે.